ગુજરાતના અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દેવોની પેઢી બદલવાનો મોસમ વધુ એક પાલસંડા ગામ દેવોની પેઢી બદલવાની તૈયારીમાં જોતરાયું। પાલસંડા ગામના લોકો ઢોલ માંદલ સાથે જોશ ગામમાં દેવોના ગોળા લેવા પહોંચ્યા। 45 વર્ષ બાદ પાલસંડા ગામ દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવાશે। આખા ગામના લોકોમાં ભારે ઉત્સાહ। પાલસંડા ગામે આજ રોજ 1 થી 11 દિવસમાં અમો જે દેવ પેઢી બદલવાનું કામ કરી રહ્યા છે, શરૂઆત કરી રહ્યા છે, તે અમારા પૂર્વ 45 વર્ષ અગાઉ જે પૂર્વજોએ કરેલું હતું એમાં આજ રોજ અમે નવી પેઢી બદલવા માટે જે અમારા આદિવાસી વિસ્તારના અને બધા જ ગામના આગેવાનો તેમજ ગ્રામજનોએ ખુશીથી અમે સુભાષભાઈ વરિયાભાઈ જોજ સુભાષ વરિયા જોજને ત્યાં અમે આવેલા છે અને ઘોડા લેવા માટે આવેલા છે અને આ ઘોડા અમે પાલસંડા ગામે લઈ જઈ અને અમારે જે દેવદેવીઓ છે, સંસ્કૃતિ પરંપરા છે, ત્યાં અમે લઈ જઈને મૂકવાના છે અને સેવા કરવાના।